તો આણંદના અંકલાવમાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે। તાંત્રિક વિધિ માટે 6 વર્ષની બાળકીને નદીમાં ફેંકી, બાળકીના હાથ પગ અને મોઢું બાંધી નદીમાં ફેંકી હોવાનું સામે આવ્યું છે। બાળકીને મકાઈ ખવડાવવાના બહાને આ શખ્સ લઈ ગયો હતો। તો સિંદરોટ પાસે મિની નદીમાં એસડીઆરએફની ટીમે તપાસ હાથ ધરી છે। પુત્ર જન્મની મહેચ્છામાં તાંત્રિક વિધિ કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો આ અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે આણંદના આંકલાવમાંથી, જ્યાં 6 વર્ષની બાળકી પર તાંત્રિક વિધિ કરી અને તેને નદીમાં ફેંકી દેવામાં આવી। તાંત્રિક વિધિ માટે 6 વર્ષની બાળકીને નદીમાં ફેંકી પુત્ર પ્રાપ્તિ માટે આ તાંત્રિક વિધિ કરી હોવાનો વાત સામે આવી રહી છે। અંધશ્રદ્ધાનો આ કિસ્સો સામે આવ્યો છે। તાંત્રિક વિધિ કરવામાં આવી, 6 વર્ષની બાળકીના હાથ પગ અને મોઢું બાંધી અને તેને નદીમાં ફેંકવામાં આવી। એસડીઆરએફની ટીમ બાળકીની શોધખોળ કરી રહી છે। તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। બાળકીને મકાઈ ખવડાવવાના બહાને શખ્સ લઈ ગયો હતો અને તેની પર તાંત્રિક વિધિ કરવામાં આવી। બાળકીને 6 વર્ષની બાળકીને હાથ પગ અને મોઢું બાંધી નદીમાં ફેંકી।